હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઝટપટ, સરળ અને ગેસની પણ જરૂર ના પડે એવા લાડુ. તો એના માટે 1 કપ દાળિયા લઈ લઈશું, જે ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. 1/2 કપ ગોળ છે. ગોળને મેં ઝીણો ઝીણો કટ કરી લીધો છે. અને હવે એમાં એડ કરીશું 2 ચમચી મિલ્ક પાવડર. આપણે ન નાખીએ તો પણ ચાલે, પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 2 ઇલાયચીને મેં ફોલી નાખી છે અને એડ કરી છે. અને આ છે 2 ચમચી કેસરવાળું દૂધ. 6 થી 7 તાંતણા કેસરના મેં દૂધમાં પલાળી રાખ્યા હતા અને 2 ચમચી દૂધ નાખવાનું છે. જુઓ, આપણું લાડવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને, એકદમ ઇઝી અને પૌષ્ટિક. આ લાડવા ગોળમાંથી બને છે, દાળિયામાંથી બને છે, એટલે ખૂબ જ પૌષ્ટિક છે. તો હવે એમાં આપણે ઘી નાખીશું. ઘી વગર તો લાડુ બને જ નહીં. તો 2 ટેબલ સ્પૂન ઘી નાખ્યું છે મેં. અને હવે ડ્રાય ફ્રૂટ્સ, બદામ પિસ્તાની કતરણ નાખી છે અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ, લાડવો બનાવવા માટે આ પરફેક્ટ મિશ્રણ છે. બસ આવા ઇન્સ્ટન્ટ લાડુ બનાવો અને ભગવાનને ભોગ ધરાવો. સારી રીતે બધું જ મિક્સ કરી લીધું છે મેં. ચાલો હવે એમાંથી આપણે લાડુ પણ બનાવીએ. ઘી નાખવાથી આ મિશ્રણમાં શાઇનિંગ પણ વધી ગઈ છે. જુઓ, ઇઝીલી વળી જાય છે ને. તો અહીંયા હું નાના નાના લાડવા વાળું છું અને જે મોલ્ડ આવે છે લાડવાનું, એમાં હું મૂકી અને શેપ આપી દઈશ. તૈયાર છે આપણા લાડુ. એકદમ પૌષ્ટિક દાળિયા, ગોળ અને દેશી ઘીના લાડુ છે. બસ આ રીતે હું બધા જ લાડવા વાળી લઈશ. ફ્રેન્ડ્સ, મેં મિક્સ ગ્રેન એટલે કે 5 જાતના અનાજના લાડુ મૂકેલા છે અને એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. આપ જોઈ શકો છો. તો આ રીતે બધા જ લાડુ મેં તૈયાર કરી લીધા છે અને વચ્ચે હું કોપરાનું છીણ મૂકું છું. ભગવાનને ભોગ લગાવવાનો છે ને, તો થોડું આપણે ડેકોરેશન તો કરીશું જ. તો કોપરાનું છીણ વચ્ચે મૂકી દઈશ બધા જ લાડુમાં. જુઓ, આ રીતે વચ્ચે વચ્ચે આપણે કોપરાનું છીણ મૂકીશું. આ લાડવા જોતા એવું જ લાગે છે કે આ બેસન લડ્ડુ છે, પણ આ લાડુ તો આપણા એકદમ ઇઝી, ઇન્સ્ટન્ટ, હેલ્ધી અને નો ફાયર કુકિંગ. આમાં આપણે ગેસની પણ જરૂર નથી. તો ચાલો હવે ઉપર એક ચેરીના પીસ મૂકી દઈએ. જુઓ, કેટલા સુંદર આપણા લાડુ છે. આપ જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ કરીને જણાવશો આપને આ પૌષ્ટિક લાડુની રેસીપી કેવી લાગી. અને મારા વિડીયોને લાઈક કરી શેર કરશો. થેન્ક યુ.